ગઈકાલે માર્કેટમાં ઉપલા લેવલ્સથી એક કરેક્શન જે રીતે તમે પણ જણાવ્યું આપણને જોવા મળ્યું, પરંતુ M&M નિફ્ટીમાં F&Oમાં ટોપ ગેઇનિંગ કાઉન્ટર ખાસી મજબૂતી આપણને જોવા મળી હતી. સાથે આઈશર મોટર્સ છે સ્ટોક્સ છે, TVS મોટર કે જે ડિરેક્ટ બેનિફિશિયર્સ છે GST કટના, તો કઈ રીતે ઓવરઓલ આપ વ્યૂ રાખી રહ્યા છો અહીંયાથી ઓટો કંપનીઓ માટે કઈ રીતના એક ફાયદો દેખાઈ શકે છે? ઓટો સેક્ટર્સની અગર આપણે હમણાં ફંડામેન્ટલી અગર હું વાત કરું, ફંડામેન્ટલી ઓટો સેક્ટર્સ પણ બહુ સારા ફેવરેબલ આઉટલુક મળી રહ્યો છે, કેમ કે જે કાર્સના પ્રાઇસીસ છે એ બહુ સારા એવા એ લોકોને એક્ઝેમ્પશન મળ્યા છે રેટ કટના વજહથી. જે કાર્સ પેલા 28% સ્લેબમાં હતા, હવે કટ ઓફ થઈને 18% સ્લેબમાં આવી ગયા છે. તો ઘણા કાર્સ હવે અફોર્ડેબલ પ્રાઇસ અને રેન્જીસમાં આવી રહ્યા છે. તો અને એક ફેસ્ટિવ ડિમાન્ડ પણ આવ્યું, કેમ કે આપણે જોઈ રહ્યા છે કે હમણાં પોસ્ટ એન્ડ ઓફ ધ યર આપણને ઘણા બધા ફેસ્ટિવલ્સ આવી રહ્યા છે. દિવાળી છે, નવરાત્રી છે, તો ઘણા બધા ફેસ્ટિવલ્સ આવી રહ્યા છે. તો એનું પણ એક હંમેશા ફેસ્ટિવલ્સમાં આપણે જોયું છે કે ઓટો સેક્ટર છે, કન્ઝમ્પશન સેક્ટર હંમેશા એ લોકોનું બાઇંગ અને વોલ્યુમ્સમાં એ લોકોને ડિમાન્ડ મળતી જોવામાં આવે છે. અને એના સાથે જ એના પહેલાં ફેસ્ટિવ ડિમાન્ડ જ્યારે શરૂઆત થવાની હોય સિઝનના પહેલાં જ આપણને ન્યૂઝ આવી છે, રીતે GST રેટ કટ્સ મળ્યા આપણને. તો આજે એક પોઝિટિવ ફેવરેબલ વસ્તુઓ આવી ગઈ છે આપણા માટે હમણાં માર્કેટ્સના અંદર, કેમ કે હજી આ જે ડિમાન્ડ છે, કન્ઝમ્પશન છે, જે આ બૂસ્ટ થશે. અને ઓટો સ્ટોક્સ સ્પેસિફિકલી મને લાગે છે કે 2 વ્હીલર સેગમેન્ટ છે યા SUV સેગમેન્ટ જે કાર્સના અંદર છે, એ લોકોને હાઈલી બેનિફિટ્સ મળી શકે છે આના. અને જે આપણે કાલે જોયું બી M&M છે, આઈશર છે, હીરો મોટોકોર્પ છે, આ બધા સ્ટોક્સે સારી એવી રેલી પણ આપી હતી. અને આપણે જોશું તો કંપનીના વોલ્યુમના સેલ્સ ડેટા જે આપણને મળવામાં આવ્યા બધા રિઝલ્ટ્સમાં, જે ક્વાર્ટરલી કંપની રિપોર્ટ કરે છે એમાં પણ કંપનીએ સારું પરફોર્મન્સ દર્શાવ્યું છે આપણને. પ્લસ જે કંપનીના પ્લાન્સ છે, નવા EV સેગમેન્ટમાં કંપનીઝ વધારે એ લોકોનું ટ્રાન્ઝિશન કરી રહ્યું છે. AI અને ટેકનોલોજીનું એડોપ્શન પણ ઓટો સેક્ટર્સમાં આવી રહ્યું છે. તો મને લાગે છે એક ઓવરઓલ ઓટો સેક્ટર્સને એક સારું એવું હજી એક વેલ લેવરેજ આપશે GST રેટ કટ જમણા આવ્યું છે એના કારણે. જે એ લોકોના સેલ્સ છે, પ્રોફિટેબિલિટી છે, કંપની લેવલ પર અને બિઝનેસીસને હજી બૂસ્ટ કરવામાં હેલ્પ કરશે. ઓવરઓલ એક ફાયદો અહીંયાથી આપણને આ સેક્ટરમાં ક્લિયરલી દેખાઈ શકે છે. ફંડામેન્ટલી